સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 માર્ચ. હવામાનની વાત કરીએ તો મિત્રો, જેમ કાંઈ માવઠું આવવાનું છે તે માવઠામાં કોઈ મોડલોમાં ફારફેર થયેલ નથી. જે કાંઈ મજબૂત વીડી છે તે મજબૂત વીડી જ રહેશે, અને જે કાંઈ એની અસર છે એમાં કોઈ પણ જાતનો મોડલોમાં ફરક નથી. એટલે કે કોઈ એવો ખતરો ટળ્યો નથી. હવે આપણે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે, અત્યારના આ સેટેલાઇટ વાદળો લાઈવ છે. આ વાદળો અત્યારે તમે જો જોધપુર આસપાસ એની સક્રિયતા બતાવી રહ્યા છે. એટલે ત્યાં ચાંટાછૂટી અત્યારે ચાલુ થઈ છે. ગઈકાલે હિમાલય વિસ્તારના હિમાચલ પ્રદેશ અને ચિમલાનો આપણે વિડીયો જોયો. પંજાબમાં એમાં ઓલાવૃષ્ટિ થઈ છે. એટલે વીડી એક પછી એક છે, બંને વીડીના ડિફરન્શિયલ ભેળું થઈને વરસાદ થાય છે. હવે મિત્રો, જો આપણે જોવા જઈએ તો માવઠામાં શું મોડલો કે છે એ જોઈએ. અત્યારે મિત્રો કચ્છમાં તમે જુઓ તો સેટેલાઇટ વાદળો પણ છવાઈ ગયા છે. આ તો જે અનુમાનિત વાદળો આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર, જે સેટેલાઇટ વાદળો આગળ જોયેલા એ રાજસ્થાનથી પાકિસ્તાન થઈ અને કચ્છ સુધી લંબાઈ ગયેલા છે. હવે મિત્રો, આવતીકાલથી વાદળોનું અને માવઠાનું જોર કેવી રીતે વધશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ આવતીકાલે 18થી શરૂઆત થઈ શકે માવઠાની, અને 19 તારીખે સૌરાષ્ટ્ર પૂરામાં શક્યતા છે. એટલે સૌરાષ્ટ્ર પૂરું કહેવાનો મતલબ સૌરાષ્ટ્રનો કોઈ પણ દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્ર, એમાં છૂટો અસવાયો વરસાદ હોય શકે. એક ગામમાં હોય, બીજા ગામમાં ન હોય, પણ મેજોરિટી એવું ન કહી શકાય કે આ લોકેશનમાંથી વરસાદ થશે ને અહીંયા નહીં થાય. એટલે શક્યતા તમામ બાજુ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત. વધારે જે કાંઈ મોડલો જે અત્યારે બતાવી રહ્યા છે તે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને વધારે માવઠાનું જોખમ છે એવું બતાવી રહ્યા છે. પણ આ જે કાંઈ વીડીની મજબૂતાઈ છે એનો ટ્રફ લંબાઈ જાય અરબી સમુદ્ર સુધી, એટલે કોઈ પણ જગ્યાએ વધારે વરસાદ પડી શકે, ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે. એટલે તમારે જે કાંઈ ખળાના કામ હોય એને આટોપી લેવા, જળવાય એવું હોય તો વાઢવું નહીં કોઈ ચીણ્યા, અને નહીતર તમારે વઢાઈ ગયેલા હોય ખળું લઈ લેવું, ભેળા કરી લેવા અને કાગળો ઢાંકવા રાખવા. ફૂલ શક્યતા 18, 19 અને 20ની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતા.